टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જે રીતે હું તમને રાજકોટની વાત કરું, રાજકોટ શહેરમાં અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। 1 ઇંચ વરસાદ વરસતા શહેરના નીચાણવાળા તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। જે સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો તે રાજકોટના નેહરુનગર વિસ્તારના દ્રશ્ય છે। નેહરુનગરમાં અત્યારે વર્ષોથી આ પ્રશ્ન છે પાણીનો, અને જે રીતે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોમાં પણ એક આક્રોશ છે। દર વર્ષે આ પરિસ્થિતિ હોય છે। અહીંની પાણીના નિકાલની જે કોઈ છે તે કોઈ તંત્ર વાત જ નથી કરતું, તે વાત સ્પષ્ટ છે। સ્થાનિકો સાથે વાત કરીએ। હું તમને સૌપ્રથમ એનું દ્રશ્ય બતાડીશ જે રીતે એની પરિસ્થિતિ છે। આખો દિવસ જ્યારે વરસાદ આવે ત્યારે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે। ઘરનું અનાજ પણ પલળી જાય છે, તે પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં રહે છે। આપણે વાત કરીએ સ્થાનિક સાથે, શું સ્થિતિ છે આ નેહરુનગરની? દર વર્ષે વરસાદ આવે એટલે હેરાનગતિ તો ફાઇનલ। 100% ગેરંટી કે સાથ ઘરે ઘરે પાણી ગરી જાય, અનાજ બગડી જાય છે, કોઈ કોર્પોરેટર ધ્યાન નથી દેતું। તંત્રને શું અપીલ કરવા માંગશો? કારણ કે 1 ઇંચ વરસાદ હજુ તો પડ્યો અને રાજકોટની આ સ્થિતિ છે। એમાં પાણી આવે 1 ઇંચ કે 2 ઇંચ થાય તો ઘરમાં પાણી આવી જાય, અનાજ બગડી જાય છે, ને કપડાં બગડે છે, ને બધું બગડી જાય છે। ટૂંકમાં કોર્પોરેટર કે ગમે કોઈ ધ્યાન નથી દેતું, પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી થતી, ને આવે જોઈને વહી જાય। સ્થાનિક કહી રહ્યા છે કે નેતાઓ આવે, પરિસ્થિતિ જોવે અને જોઈને વહી જાય। હું તમને અન્ય પણ આ દ્રશ્ય બતાડી રહ્યો છું। આ વિસ્તારના એક એક શેરીમાં આ પ્રકારની પરિસ્થિતિ છે। આ નેહરુનગરનો વિસ્તાર છે, રૈયા પાસેનો આ વિસ્તાર છે, જે આ પરિસ્થિતિ છે। લોકોને માંદગીનો પણ સામનો કરવો પડી રહ્યો છે, એટલે કે રોગચાળામાં પણ ભીતિ અત્યારે જણાઈ રહી છે। 1.5 ઇંચથી 1 ઇંચ વરસાદ પડે અને રાજકોટની આ સ્થિતિ ખરેખર શર્મજનક સ્થિતિ કહેવાય। રાજકોટ મહાનગરપાલિકાના નેતાઓને આ દ્રશ્યો જો દેખાતા હોય, બહેરા કાને તેનો અમારો અવાજ સંભળાતો હોય તો ખરેખર લોકોને આ સ્થિતિમાંથી બહાર કાઢવા જોઈએ। નાના બાળકો હોય કે વડીલો વૃદ્ધો હોય, તેમને માંદગીને પણ અત્યારે શક્યતા જણાઈ રહી છે। જે કાકા છે આપણે તેની સાથે પણ વાત કરશું। કાકા, કાયમીનો આ પ્રશ્ન છે, નિવારણ થતું જ નથી, શું કહેવા માંગશો? તમે એ જ કહી છે સાહેબ કે ભાઈ આ બહુ ખોટું થાય છે। જે વરસાદ આવે તેથી આવું જ થાય। જો બંધ પડી ગયું ને તો ગાડી પતી જાય। બહારે પણ હેરાનગતિ ને ઘરમાં પણ હેરાનગતિ, બધે બહાર હેરાનગતિ અંદર શું તંત્રને અપીલ કરવા માંગશો? હું કરું ગયો સાહેબ ને કહી ભાઈ હવે સારો આવો, ટાઈમે આવે તો જોઈ જાવ તો સારું લાગે। અત્યારે આવે ને તો ખબર પડે એને, બાકી તો ટાઈમે ન હોય તો તડકો હોય તે આવે તેવું મારું કાકા કહી રહ્યા છે અત્યારે આવે તો ખ્યાલ આવે, એટલે કે જે પરિસ્થિતિ અત્યારે નેહરુનગર વિસ્તારની છે, હાલ અત્યારે જે પરિસ્થિતિમાં વાત કરવામાં આવે, લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટના રૈયા રોડ વિસ્તાર હોય, કાલાવર રોડ વિસ્તાર હોય, અમીનમાર્ગ હોય, લલુડી વોકડી વિસ્તાર હોય કે પછી રામનાથપરા વિસ્તાર, શહેરના નીચાણવાળા અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 1 ઇંચ વરસાદથી રાજકોટની આ પરિસ્થિતિ છે। લોકો નથી ઘરમાં રહી શકતા કે નથી ઘરની બહાર નીકળી શકતા। ઘરની બહાર નીકળે તો વાહન ચાલકોને પરેશાની, અને ઘરમાં રહીએ તો પાણી ઘરમાં ગરકાવ થઈ જાય, એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળે છે। ખાસ રાજકોટની વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન પ્લાનિંગના નામે અત્યારે માત્ર પેપર ટાઈગર અધિકારીઓ હોય એ પ્રકારનું અત્યારે સામે લાગી રહ્યું છે। રાજકોટમાં જે પ્રી મોન્સૂનની કામગીરી વિશે લોકો વાતો કરી રહ્યા હતા, એટલે કે અધિકારીઓ જ્યારે પ્રજાને દિલાસો આપી રહ્યા હતા કે પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ છે, લોકોને ચિંતા કરવાની જરૂર નથી, વરસાદમાં પાણી ભરાશે તો તાત્કાલિક નિરાકરણ પણ કરીશું। પરંતુ 1 ઇંચ વરસાદમાં જે રીતે રાજકોટની આ સ્થિતિ જોવા મળી રહી છે, એક તરફ વાવણી લાયક વરસાદ છે, રાજકોટમાં વરસાદ આવ્યો જ નહોતો, પરંતુ અડધો કલાકમાં 1 ઇંચ વરસાદને લીધે જે સ્થિતિ અત્યારે સર્જાઈ છે, દયનીય સ્થિતિ કહી શકાય। અનેક વિસ્તારની જે બાળકો છે તે પણ અત્યારે મસ્તીમાં જોવા મળી રહ્યા છે પાણીમાં, કારણ કે ગરમીમાં પણ રાહત અત્યારે સામે આવી છે। ભારે બફારા બાદ રાજકોટની આ સ્થિતિ છે તે અત્યારે જોઈ રહ્યા છો। એક તરફ 1 ઇંચ જેટલો વરસાદ તો વરસ્યો, પરંતુ બીજી તરફ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક લોકોને હેરાનગતિ છે। સ્થાનિક કોર્પોરેટરો આ પ્રકારની સ્થિતિમાં ક્યારેય ડોકાતા નથી। આપણે વાત કરીએ સ્થાનિકો સાથે। બેન, જે રીતે પરિસ્થિતિ છે આ વિસ્તારની, તમે ઘરની બહાર નથી નીકળી શકતા। નીકળી શકીએ ભાઈ, અમારે 4 દિવસના બકાલા ભેગા રાખવા પડે। કદાચ કોઈ એમ કે 2 દિવસની આગાહી છે કે 2 કલાક વરસાદ આવશે તો ઘરમાં બધું અમારે સામાન રાખવો જ પડે। આજે ઓલા રેકડીવાળા બેન બેઠા છે, બિચારા કેરી વેચવાવાળા અહીંયાથી નીકળી શક્યા નથી। અત્યારે 20-21 વર્ષથી સતત અમારે એવી જ પોઝિશન છે કે અમારે કંઈ ખાવાનું લેવા જવું હોય તો અમારે ઘરમાં જવું હોય ને અમારે બનાવી લેવું પડે, પણ અમે આવામાં કેમ નીકળી?
તમે જો ને એટલું ગંદુ પાણી આવે કે અમે બહાર ઉભા ન રહી શકી. ઘરમાં ફરિયામાં બધે આવી જાય એટલું જ પાણી. ગટરનું પાણી પણ ભળી જાય છે આ વરસાદી ગટરનું પાણી. પાણી ઘરમાં, હા, ગટરનું પાણી ફરિયામાં આમાં આવી જાય બધે, જ્યાં વાસણ ધોવાતા હોય, ચોકડીમાં, બાથરૂમમાં, બધે ગટરના પાણી આવી જ જાય. અમે કેટલી કમ્પ્લેન કરી, બધાય જયારે ચૂંટણી આવે ત્યારે આ લોકો કેવા આવે, અમે બધા એમ જ કહીએ કે તમે ખાલી અમને કાંઈ નથી જોતું, તમે પાણીનું સોલ્યુશન કરો પ્લીઝ. પણ કોઈએ હજી સુધી નેહરુનગરમાં પાણીનું સોલ્યુશન નથી કર્યું. શા માટે નથી થતું? કઈ કારણ બહાર આવ્યું છે? કારણ કે વર્ષોથી આ સમસ્યા છે. હા, પણ એ લોકો એમ કે છે કે આગળ હોકળા હતા અને હોકળામાં મોટા મોટા મકાન બની ગયા છે, એટલે તો પછી ઈ તો તમારો બધાનો પ્રશ્ન છે ને ગવર્મેન્ટ વાળાનો કે આ લોકોને મકાન બનાવવા કેમ દીધા? આટલા મોટા મોટા મકાન બન્યા તો એના દસ્તાવેજ કેવી રીતે થયા? આ નાલો હતો ને નાલા ઉપર કેમ મકાન બનાવ્યા છે? અને આટલું જયારે ઓલું ડિમોલિશન થાય છે કે આ લોકો ના બધું જૂના ઝૂંપડા કે બધું તોડી નાખે છે, તો આ નાલા ઉપર ઝૂંપડા બન્યા છે, આટલા ગેરકાયદેસર બાંધકામ થયા છે, એ કેમ નથી તોડતા? બીજા બાંધકામ થતા હોય એ તમે લોકો અટકાવો છો, પણ જયારે વરસાદનું પાણી એટલું રોકાય છે તો આટલા તમે આ બધા હોકડા તોડી નાખો છો, આટલા બધા ઝૂંપડા તોડી નાખો છો, તો આ નાલા ઉપર બનેલું છે. તો તમે જેટલા મકાન કાયદેસર બન્યા છે એની તો તમે તપાસ કરો. આટલી તપાસ કરી હોત તો આટલું બધું તૂટી જાય. આગળ મોટા બંગલા છે, આગળ નાના છે, આપણે કોઈના નામ નથી લેતા, પણ એમાં એવું છે કે ભાઈ તમારે બધું ડિમોલેશન કરતા હોય ગેરકાયદેસર જમીન ઉપર, તો આ નાલા ઉપર બાંધકામ છે તો કેમ કરવા દીધું? દર્શિતાબેનનો વિસ્તાર છે, દર્શિતાબેને કોઈથી રસ લીધો આ વિસ્તારમાં? મને દર્શિતાબેને નહોતો લીધો. જયારે પેલા કોર્પોરેટર સાહેબ હતા, મને નામ યાદ નથી, આપણે પેલા 2 નંબરના વોર્ડમાં, એમણે કીધું તું એ આવતા હતા જોવા માટે, તો અમે એ લોકો જોઈ જતા. અમે કહેતા કે આટલું પાણી ભરાય છે, ખાલી જોઈને બધા વયા જાય છે, કર્યું કોઈએ કાંઈ નથી. અત્યારે એમ કહે છે કે આસારધારામાં મુસલમાનને મકાન હિન્દુના એરિયામાં ન લેવાય, બરાબર, પણ જેટલા ગેરકાયદેસર બાંધકામ કર્યા છે એ તો તમે તોડાવો. આટલા બધા નાલા ભરી નાખ્યા છે, પેલા જે કરવાનું છે એ કરો, પછી જોજો કે મુસલમાનને ક્યાં મકાન દેવા ને હિન્દુના ક્યાં મકાન દેવા. એવું તો નથી, બરાબર. રોગચાળાની પણ ભીતિ છે, કારણ કે વડીલો હોય સાથે નાના બાળકો પણ હોય, પાણી ઓસરશે એટલે રોગચાળો થવાનો હોય ચોક્કસ થાય જ છે. અત્યારે બેસી એટલે સાંજે મચ્છર કરડી જશે, આખું પગ ભરાઈ જશે, એટલા મચ્છર અહીંયા બટકા ભરે, આ બધે ગારો થઈ જ જશે. તમે જોજો 1 કલાક પછી પોઝિશન કેવી છે. ભાઈ અમે ચોકમાં જઈ જ નથી શકતા. 2 દિવસ અહીંયા પાણી ભરેલું તો 2 દિવસ અમે ઘરમાં જ રહી એવી પોઝિશન થઈ જાય છે. સામે ઓટલા પર ચડાવી છે. હવે આટલા વરસાદમાં અમે ગાડી કેમ ફરિયામાં લઈ, તો અમે બધા લપસી જાય. એટલે અમારી ગાડી જાતી હોય ને તો આ મોટા મોટા ઘરના બિચારા જેન્ટ્સ હોય ગાડીઓ લેવા જાય કે લાવ તમારી ગાડી તળાઈ ગઈ તો લાવ અમે લઈ આવી. પણ આમ આ બધી વસ્તુ અત્યારે ચાલુ છે કે ચાલો આપણે, તમે એમ કહો છો કે હિન્દુના એરિયામાં મુસલમાનને નો, પણ જે કરવાનું છે એ તો પેલા કરો. બહેનની જે વાત છે એ સ્પષ્ટપણે એનો આક્રોશ છે કે જે કરવાનું કામ છે એ પહેલા કરવું જોઈએ તંત્રએ. એક પણ કોર્પોરેટર આ વિસ્તારમાં ડોકાતા નથી તે વાત સ્પષ્ટ છે. હું તમને અન્ય પણ આ દ્રશ્ય બતાડીશ. આ વિસ્તારના જે સમગ્ર વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અત્યારે વરસાદે વિરામ લીધો છે અને લોકોએ પણ થોડો રાહતનો શ્વાસ લીધો છે. 1 ઇંચ વરસાદથી અત્યારે વિસ્તાર પાણી છે, ઘરમાં પાણી ઘૂસી ગયા છે. હું તમને એ દ્રશ્ય બતાવી રહ્યો છું. જે આ ફળિયાના દ્રશ્ય છે. હાલ તો અત્યારે જે ઘરની સ્થિતિ છે તે ખૂબ ખરાબ પરિસ્થિતિ અત્યારે આ વિસ્તારમાં જોવા મળી રહી છે. રોગચાળાની ભીતિ છે તેવું બહેને સ્પષ્ટપણે કીધું. જે આ દ્રશ્ય છે તે નેહરુનગર વિસ્તારના આ દ્રશ્ય છે, જ્યાં મકાનમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અન્ય પણ દ્રશ્ય તમને વિસ્તારના બતાડીશ. હાલ અત્યારે લોકોનો એક આક્રોશ છે તે ચરમસીમાએ છે કે કોર્પોરેટરો મત માંગવા તો આવે છે, પરંતુ આ પ્રકારની સ્થિતિમાં માત્ર મીડિયા જ આવે છે, એક પણ નેતા ફરકતો નથી. અને મીડિયા મારફત અમે આક્રોશ ઠાલવીએ છીએ અને નેતાને વાત કરીએ છીએ. જ્યારે મત માંગવો હોય ત્યારે 2 હાથ જોડીને આવે છે, તે આ વરવી વાસ્તવિકતા છે. ત્યારે હું અન્ય પણ આ દ્રશ્ય તમને બતાડી રહ્યો છું. દરેક વિસ્તારમાં આ પ્રકારની તકલીફ છે. જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે પાણી ભરાઈ ગયા છે. એક માજી પણ હેરાન થઈ રહ્યા છે. બા, શું કહેશો? હેરાન પરેશાન છો? ગોઠણડૂબ પાણી ગોઠવીએ છીએ, શું કરીએ, હેરાન થઈએ, કોને કહીએ. ગરીબ મારા હાલીએ ધીમે ધીમે જોઈ ફરીએ કરીએ તો ટાટિયા ભંગાય સાહેબ, કોને કહેવાનું સાહેબ. બા, અત્યારે તમે રડવા માંડ્યા છો, એટલું બધી પરિસ્થિતિ ખરાબ છે, કારણ કે પાણી ગોઠણડૂબ છે ને ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. ઘરમાં ઘૂસી તો ગયા છે, ઉપરથી છતમાંથી પડે છે, પતરા તૂટેલા છે, પતરામાંથી પડે છે પાણી. લોકોની પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ આ વિસ્તારમાં અત્યારે જોવા મળી રહી છે. આપણે એક માસી છે એમની સાથે પણ વાત કરશું. પાણી અત્યારે ધોધમાર વહી રહ્યું છે અને એમાં પણ ગટરનું પાણી ભળી ગયું છે. ભળી ગયું છે. ઓલા સંડાસમાં બહાર નીકળે છે. મારે નાના બચ્ચાઓ છે,
શું કરવા આવી હાલતમાં અમારે કેમ રહેવું? અને આ વાય જ છે આજે, તો કેવી હાલતમાં અમે રહેવું? આમાં તો કરો કંઈક, કમ્પ્લેન કરો કંઈક. કોર્પોરેશનના નેતા એક પણ ફરકતા નથી આવી પરિસ્થિતિમાં. ચૂંટણી હોય ત્યારે મત માંગવા આવી તો જાય. આવે છે, હા તો આવે છે, મત માંગવા આવે છે, પણ આમાં આવા કામમાં નથી આવતા. આટલું પાણી આવે છે તો અહીંથી વાયાથી જોઈને વહી ગયા બધા, અહીં ઘર સુધી નથી આવતા. અત્યાર સુધી ઢીચણ સુધી પાણી હતું અમારે અહીંયા, અત્યારે ઉતરી ગયું. પછી તમે લોકો આવ્યા, પેલા આવ્યા જ ને તો તમે જોત કે ના ના સાચી વાત છે. 1 ઇંચ વરસાદમાં કાકા આવી પરિસ્થિતિ, શું કહેવા માંગશો તંત્રને? કારણ કે જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે કોઈ ડોકાતું નથી. તમારો પહેલાં તો ખૂબ ખૂબ આભાર, બરાબર છે. પણ હું તો અહીંયાથી 20 વર્ષથી રહું છું. અહીંનું જે પાણી છે ને સ્વામિનારાયણ મંદિરનું, પછી વૈશાલીનગરનું અને નિત્યમેવ દવાખાનું છે અહીંયા બધું, અને મઢીનું, એ બધું થઈને પાણી લગભગ ઓછામાં ઓછું 20 થી 25 સોસાયટીનું પાણી અહીંયા આવે છે. અને આ પ્રશ્ન છે ને 20 વર્ષથી છે. જ્યારે મતદારો મત લેવા માટે આવે ને ત્યારે લોકો અમને કહે છે અમે તમને કરા દઈશું, આ છે બધું બરાબર કરી દઈશું. પણ મત તો લીધા પછી કોઈ પણ કોર્પોરેટર અમને જવાબ દેતા નથી. અને મેઇન વસ્તુ બધી છે કે આનો જે નિકાલ કરો ને, આગળ જે પેલા અહીંયા છે ને કે નિકાલ હતો પાણી જવા માટેનો, એ બોરી દો. અને વોકળા છે ને એ બધા બોરી દીધા છે, બરાબર. આગળ જે પાણી જવું પડે એ બોરી દીધો. કોર્પોરેટરને અમે રજૂઆત કરી દીધી તો અમને એમ કહે છે અમે આવીને કરી દઈશું, બરાબર. આનો પ્રશ્ન છે 20 વર્ષ ચાલુ છે. આ લોકો કોર્પોરેટવાળા કે કોઈ પણ રાજના નીતિના માણસોને આના પર ધ્યાન દેતા નથી. અત્યારે તમે મોડા આવ્યા છો, 3 ઇંચ 4 ઇંચ વરસાદ પડે ને એટલે જે આ પેટલો રહ્યો ને ત્યાંથી પાણી, અને બધાના ઘરની અંદર પાણી આવે છે. ગઈ સાલ એક ઘર બાકી નહીં રહ્યું કે સુભાષનગર સિવાય આ બધા વિસ્તારની અંદર બધાને આટલો તો ઘૂંટણ સમાનું પાણી, કેડકડ સમાનું, અહીંયા કેડ સમાનું પાણી હોય. અને અમે કદાચ હું ખોટું બોલતો નહીં, જ્યારે 4 ઇંચ વરસાદ પડે ત્યારે તમારે આવો ને તો અહીંયા સુધી આ પાણી હોય. 1 ઇંચ વરસાદમાં આ પરિસ્થિતિ છે. ખાસ અત્યારે નિવારણ શું આનું? દર વર્ષે આ જ પ્રશ્ન છે. 20 વર્ષથી આ પોઝિશન છે, 20 વર્ષથી રાજ શાસનને કે પબ્લિક નથી પડી. વરસાદમાં આ જો ગાડીઓ અંદર રાખવી પડી. અને ત્યાં કણે 3 જ વર્ષ આવ્યા તો આઝાદ ચોકની અંદર તમે જો ગાડી રાખી હોય ને તમારે હલતા કે કોઈ પણ વસ્તુ તો ત્રણેય તમારે અહીંયા આવી જાય. અને અમને પહેલા વરસાદ આવ્યો તો 2 હોન્ડા ત્રણેય અહીંયા આવ્યા હતા, પછી અમે એમને સુપ્રત કરી દીધા. અને આ પ્રશ્ન તો કાયમ માટે છે, પણ રાજ શાસન કે કોઈ પણ પ્રશ્ન આ બાબતમાં ધ્યાન દેતું નથી. કોર્પોરેશન તંત્ર એક પણ બાબતમાં ધ્યાન દેતું નથી, એ વાત તો સ્પષ્ટ અત્યારે સ્થાનિકો કહી રહ્યા છે. બાળકો અત્યારે આ પાણીમાં મોજ મસ્તી કરી રહ્યા છે, પરંતુ તેમને ખ્યાલ નથી કે આ વરસાદી પાણીની સાથે ગટરનું પાણી પણ આ વિસ્તારમાં ભળી ગયું છે. અને આ સમગ્ર એક શેરીમાં આ પાણીને લીધે રોગચાળો ફેલાવાની પણ ભીતિ અત્યારે જણાઈ રહી છે. હું આ નહેરુનગર વિસ્તારના આ દ્રશ્ય તમને બતાડી રહ્યો છું, જેમાં આ વિસ્તારની દરેક શેરીઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. હાલ તો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના અનેક નીચાણવાળા વિસ્તારો, જેમ કે રાજકોટનો રૈયા રોડ વિસ્તાર છે, ત્યારબાદ રૈયા ગામ છે, સાધુ વાસવાણી રોડ છે, જે રામનાથપરા વિસ્તાર છે, લલુડી વોકડી વિસ્તાર છે, સાથે અન્ય વિસ્તારોની વાત કરે તો રાજકોટનો સૌથી જૂનો પ્રશ્ન એટલે કે પોપટપરાનું નાલું. પોપટપરાના નાલાની આસપાસના તમામ જે સોસાયટી છે, 10 થી વધુ સોસાયટી છે, તેમાં પાણી ઘૂસી ગયા છે. ખાસ 1 ઇંચ વરસાદમાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે તંત્ર સામે સૌથી મોટો સવાલ એ થાય છે, જો રાજકોટમાં 1 ઇંચની પરિસ્થિતિ આ રીતે જોવા મળતી હોય તો પ્રી મોન્સૂનની કામગીરીના જે પોકળ દાવા કરી રહ્યા હતા તેનું શું? સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે કે માત્ર ને માત્ર અધિકારીઓ અને પદાધિકારીઓ વાતો જ કરી કે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે ભારેથી અતિભારે વરસાદ આવશે ત્યારે સજ્જ છે, પરંતુ તે કેટલા સજ્જ છે તે આ 1 ઇંચ વરસાદમાં જણાઈ આવ્યું છે. હાલ તો અત્યારે ધીમે ધીમે પાણી ઓસરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રાજકોટમાં અડધા કલાકમાં જ્યારે 1 ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયા છે. ખાસ તો વાહન ચાલકોને જ્યારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લોકો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ચૂંટણી જ્યારે નજીક આવે ત્યારે મત માંગવા માટે નેતાઓ આવે છે. અમે રજૂઆત કરી ત્યારે સ્પષ્ટપણે અમને ખાતરી પણ આપે છે કે તમારા વિસ્તારના જે કાંઈ પ્રશ્નો છે, ખાસ તો આ પાણીનો પ્રશ્ન, એ પણ અમે સોલ્વ કરશું. પરંતુ ક્યારે, એ સૌથી મોટો સવાલ તંત્ર સામે પણ સામે આવી રહ્યો છે. જી, રૈયા રોડના હું તમને દ્રશ્ય બતાવીશ. રૈયા રોડમાં અત્યારે ઠેર ઠેર પાણી ભરાયા છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ રાજકોટના રાજમાર્ગોની જો વાત કરવામાં આવે તો રાજકોટનો રૈયા રોડ, રાજકોટના અમીન માર્ગ, રાજકોટનો સાધુ વાસવાણી રોડ, રાજકોટનો પોપટપરા મેઇન રોડ, રેલનગર મેઇન રોડ અને સાથે રામનાથપરા સમગ્ર વિસ્તાર છે તેના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. જોકે જે 1 કલાકમાં જે રીતે વરસાદ વરસ્યો
હાલ અત્યારે વરસાદ જે વરસી રહ્યો છે, લોકોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, લોકો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કોઈ પણ ભોગે અમને આ પાણીની સમસ્યામાંથી બહાર કાઢો. નેતાઓ તો અત્યારે માત્ર મત માંગવા માટે જ પાણીની સમસ્યા જે દૂર કરવાનું જે નાટક કરી રહ્યા છે, ત્યારે સ્પષ્ટપણે રાજકોટની આ સમસ્યા ક્યારે હલ થશે તે અત્યારે જોવું રહેશે. પરંતુ ક્યાંક ને ક્યાંક વેપારીઓ પરેશાન છે, લોકો પરેશાન છે. ડેમોમાં નવા નીરની જો વાત કરવામાં આવે તો રાજકોટનો જીવાદોરી સમાન આજી ડેમ હોય, ન્યારી ડેમ હોય કે પછી ભાદર ડેમ હોય, તમામ ડેમોમાં નવા નીરની આવક પણ થઈ ગઈ છે. ધીમે ધીમે વરસાદ રહેતા અત્યારે પાણી અત્યારે ઓસરી રહ્યા છે, ત્યારે રાજકોટના હાલ અત્યારે માત્ર 1 ઇંચ વરસાદમાં બેહાલ થયા છે તે વાત અત્યારે સ્પષ્ટ સામે આવી રહી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.